કાશ્મીરના રામબનમાં વરસી આકાશી આફત અને અટવાઈ પડ્યા અનેક ગુજરાતી પ્રવાસી। आठ वागे पछी जયારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું જ્યાં નુકસાન તબાહી મચેલી છે। એ લોકોને સુરક્ષિત રીતે શાંતિથી ઘરે પહોંચાડે। તો જમ્મુ કાશ્મીરના ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાની ઘટના સામે આવી। રામબનમાં ગુજરાતના 50 પ્રવાસીઓ ફસાયા છે। ગાંધીનગર, બનાસકાંઠા તેમજ મહેસાણાના યાત્રાળુઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે। પાલનપુરથી જમ્મુ કાશ્મીર ગઈ હતી પ્રવાસીઓની એક ટૂર। બનાસકાંઠા તેમજ ગાંધીનગરના કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક પણ કર્યો છે। સરકાર અને આર્મી તરફથી શ્રદ્ધાળુઓને મદદ પૂરી પાડવામાં આવી છે, તો ફસાયેલા શ્રદ્ધાળુઓને હાલ આર્મી કેમ્પમાં શરણ અપાઈ છે। તમામ યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરમાં યાત્રિકોની બસ ફસાવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે જણાવ્યું કે સરકાર જમ્મુ કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નથી। શ્રીનગરથી કટરા જવાના હતા ત્યાં વચ્ચે વરસાદ અને વીજળીને એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે। તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચોવચ્ચ। ત્યાંથી પછી BSFના આર્મી લોકો આવ્યા, રાતના નાસ્તા બી કરાવડાયા। સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરાવડાય અને તેમના કેમ્પમાં 11 વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે અને અમારી બધાની 55 જણ અમે સેફ છીએ। કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને અને અમારે જ્યાં જવું હોય શ્રીનગર જવું ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે। ગાડીઓ બી તૈયાર કરી છે। આખી જ ઘટનાના સમાચાર ગઈકાલ સાંજે 7:15 વાગ્યાના મળ્યા હતા। ત્યાર પછી તરત જ વહીવટીતંત્ર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી સાથેના સંપર્ક રહી અને જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સંકલન કરી આપણા યાત્રીઓની સુરક્ષા એમની નિશ્ચિત કરી હતી અને તેમની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે અત્યારે પણ આપણું વહીવટીતંત્ર સતત જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે। તો સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને બહાર લાવવાના તમામ પ્રયાસો ચાલુ છે। ગુજરાતનું ગૃહ વિભાગ જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગના સતત સંપર્કમાં છે। તેમણે તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી છે। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के DYSP भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से हाल। तो जम्मू काश्मीરના રામબનમાં ભૂસ્ખલનને કારણે ફસાયેલ ગુજરાતીઓના મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે ઘટનાની જાણ થતાં CM તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હરકતમાં આવ્યા। જમ્મુ કાશ્મીર સરકારને કલેક્ટર કચેરી સાથે સંપર્ક કર્યો। ફસાયેલા લોકોને બચાવીને રહેવા જમવાની વ્યવસ્થાની પણ વાત કરાઈ છે। અત્યારે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને પ્રવાસીઓને સુનિશ્ચિત પરત લાવવા સરકારે વ્યવસ્થા કરી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી બંને હરકતમાં આવી અને ત્યાં જમ્મુ કાશ્મીર સરકાર સાથે અને સાથે SSP કલેક્ટર કચેરી સાથે સંપર્ક કરી એ તમામ લોકોને ઝડપથી ત્યાંથી જ્યાં ફસાયા હોય ત્યાંથી બચાવી એમના રહેવા જમવાની વ્યવસ્થા કરવાની વાત કરી હતી અને એ પ્રમાણે અત્યારે તમામે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને એ લોકોને રહેવા જમવાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। વહેલી તકે ત્યાંથી તમામ પ્રવાસીઓને સુનિશ્ચિત રિટર્ન માટેની વ્યવસ્થાઓ સરકાર કરી રહી છે અને ખૂબ ઝડપથી એ લોકો પરત ફરે એવી તજવીજ હાથ ધરાઈ છે। તો મહેસાણામાં પણ કાશ્મીરના ફસાયેલા યાત્રિકોને પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે મહેસાણાના વિજાપુરના 3 લોકો કાશ્મીરમાં ફસાયા છે।
રક્ષાબેન મકવાણા, મીનાબેન મકવાણા તેમજ લીલાબેન મકવાણા ફસાયા છે। યાત્રિકો સાથે કલેક્ટર સતત સંપર્કમાં છે। ત્રણેય યાત્રિકો આર્મી કેમ્પમાં સુરક્ષિત હોવાનું પણ કલેક્ટરે નિવેદન આપ્યું। રાજ્ય સરકાર યાત્રિકોને પરત લાવવા માટે પ્રયાસરત છે। રક્ષાબેન મકવાણા છે, વીણાબેન મકવાણા અને લીલાબેન મકવાણા એ ત્રણેય અત્યારે સેફ છે, આર્મી કેમ્પમાં છે। એમની સાથે એક પાલનપુરના ફસાયેલા કેતનભાઈ છે, એમની સાથે પણ આપણે વાત થઈ અને એમના દ્વારા જે લીલાબેન છે એમની સાથે પણ વાત થઈ ગઈ છે। એટલે ત્રણેય અત્યારે આર્મી કેમ્પમાં સેફ છે અને રાજ્ય કક્ષાએ આપણું જે SCOC છે એમની સાથે પણ અમે સંપર્કમાં છીએ। એટલે રાજ્ય સરકાર દ્વારા એમને જે રીતે પરત લાવવાના પ્રયત્નો થશે એમાં આ લોકો પણ ત્રણેય પરત આવી જશે। તો જમ્મુ કાશ્મીરના ભૂસ્ખલનમાં પાલનપુરના પ્રવાસીઓ પણ ફસાયા છે। ત્યારે પાલનપુરના ટ્રાવેલ માલિકે પરિસ્થિતિનો ચિત્તાર રજૂ કર્યો છે। અડધી રાત્રે અચાનક વાદળ ફાટતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। બસમાં લાગેલ GPSની મદદથી લોકેશનની ખબર પડી હતી। ડ્રાઈવરને સલામત સ્થળે જ રહેવાની ટ્રાવેલ્સ માલિક દ્વારા સૂચના અપાઈ હતી। લોકેશનને આધારે ટ્રાવેલ માલિકે સરકારને મદદ માટે જાણ કરી હતી। વહીવટીતંત્ર અને સરકાર બંને ટ્રાવેલ્સ માલિકના સતત સંપર્કમાં છે। એટલે ગાડી ત્યાં સલામત જગ્યાએ ઊભી રાખવાનું જ મેં જાણ કરેલી હતી અને સવારમાં 7-8 વાગે પછી જ્યારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું ત્યાં નુકસાન તબાહી મચેલી છે। પછી ત્યાંથી સવારે સરકારને આપણે જાણ કરી અને આપણે મદદ માગી હતી સરકાર પાસે કે ભાઈ અમારા માણસો ત્યાં આગળ ગયેલા છે ગાંધીનગરના, પાલનપુરના, જેમને સેફ સાઈડ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ લઈ જાય સરકાર, અને સરકારે બહુ મદદ કરી છે। તો ટ્રાવેલ્સ માલિકનું કહેવું છે કે જ્યારે ઘટના ઘટી ત્યારે બસ જંગલ વિસ્તારમાં હતી અને તે 24 કલાક યાત્રાળુઓનો પાણી અને ભોજનની ખૂબ જ તકલીફ પડી હતી। જો કે હાલ તમામ યાત્રીઓ સુરક્ષિત છે। તો જમ્મુ કાશ્મીરમાં અરવલ્લીના પ્રવાસીઓના ફસાવાના મુદ્દે શોપિયા જિલ્લાના હીરપોર વિસ્તારમાં કુલ 40 ગુજરાતીઓ ફસાયા છે। અરવલ્લી જિલ્લા તંત્ર જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં છે। અરવલ્લીના કલેક્ટરે શોપિયા જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી હતી અને તમામ 40 શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે। શ્રદ્ધાળુઓની જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશનમાં પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે। હજુ સુધી જે પોઝિશન છે એમાં LMVs એટલે લાઇટ મોટર વ્હીકલ્સને લોકો જવા દે છે અને બસોને ત્યાં એમને અત્યારે રોક્યા છે। પછી મેં એમને સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે 40ના 40 એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ સાથે પણ એમનું ટાઈઅપ કરાવ્યું છે। જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમને સાથે અમે ટચમાં છીએ। વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે તો ઉલ્લેખનીય છે કે અરવલ્લીના માલપુર ધનસુરા તાલુકાના પ્રવાસીઓ શ્રીનગર, પહેલગામ અને વૈષ્ણોદેવીના પ્રવાસે નીકળ્યા હતા, પરંતુ રામબનમાં ભૂસ્ખલનની ઘટના બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને તેના લીધે યાત્રાળુઓ પણ ફસાયા છે।